પાટણ જિલ્લા કલેક્ટરને દશનામ ગૌસ્વામી મહામંડળ દ્વારા આપ્યું આવેદનપત્ર। દશનામ ગૌસ્વામી મહામંડળની રજૂઆત। બળદેવનાથ ગુરુ વસંતનાથ દેવ દરબાર મહંતે અભદ્ર ભાષાનું ઉચ્ચારણ કરી રિવોલ્વર વાળો વિડીયો ફરતો કર્યો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। દેવ દરબારની જગ્યાના મહંત શ્રી બળદેવનાથજી ગુરુ શ્રી વસંતનાથ તાલુકો કાંકરેજ બેફામ વાણી વિલાસ કરી આ ગૌસ્વામી સમાજ શું કરી લેશે તેમજ સમગ્ર સમાજને ધમકી આપેલ છે, જેથી સમગ્ર દશનામ ગૌસ્વામી સમાજ તેમનો વિડીયો જોઈ ખૂબ જ આઘાત સાથે દુઃખની લાગણી અનુભવે છે, જેથી આવી અભદ્ર અને અશોભનીય વાણી અને રિવોલ્વર વાળો વિડીયો ફરતો કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરેલ છે, તો તેમના વિરુદ્ધમાં થતી કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે રજૂઆત કરીએ છીએ। કોઈ સંત મહંત દેવલોક પામે તો તેમના સેવકગણ સંતો ગ્રામજનોની હાજરીમાં પાલખી યાત્રા કાઢવામાં આવે છે, પરંતુ અહીં માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો કોઈ પણ સંતોની રાહ જોયા વગર પાલખી યાત્રા કાઢ્યા વગર જ સમાધિ આપી દીધી હતી। દેવ દરબારની જગ્યાના મહંત બળદેવનાથ ગુરુશ્રી વસંતનાથે બેફામ વાણી વિલાસ કરી સમગ્ર દશનામ ગૌસ્વામી સમાજના વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉચ્ચારણ કરીને રિવોલ્વર વાળો વિડીયો ફરતો કરીને શાંતિ ડહાળવાનો પ્રયત્ન કર્યો હોવાના આક્ષેપ સાથે સમગ્ર ગૌસ્વામી સમાજની લાગણી દુભાઈ હોય કાયદેસરની કાર્યવાહી કરવા સનાતન દશનામ ગૌસ્વામી મહામંડળ પાટણ જિલ્લા દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું। કલેક્ટર કચેરીએ પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કાંકરેજ તાલુકાના ગંગાપુરા ગામે થળીમઠ મુકામે મહંત 1008 શ્રી જગદીશપુરીજી બાપુ તારીખ 19/11/2024 રોજ દેવલોક પામ્યા। તારીખ 22/11/2024 રોજ થળીમઠ મુકામે સમગ્ર સેવકગણો ભક્તગણ તેમજ સંતો મહંતોની તેમજ હજારો ગ્રામજનોની હાજરીમાં નવા ગાદીપતિ તરીકે 1008 મહંત કાર્તિકપુરેજી ગુરુ શ્રી જગદીશપુરીજી બાપુજીની ચાદર વિધિ કરાઈ હતી। આ બાબતે સમગ્ર દશનામ ગૌસ્વામી સમાજની માનહાનિ થયેલ છે, જેથી વિનંતી કે બળદેવનાથજી ગુરુ શ્રી વસંતનાથ દેવ દરબાર મહંત તાલુકો કાંકરેજ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી સમગ્ર ગૌસ્વામી સમાજની માંગણી છે। પાટણ જિલ્લા દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા તેમજ તાલુકા અને શહેરજનો દ્વારા દેવ દરબાર મહંત સમાજના વિરોધ અભદ્ર ભાષાનો વિરોધ કરી દશનામ ગૌસ્વામી સમાજની લાગણી દુભાયેલ છે, જેથી કરી ગુજરાતભરના ગૌસ્વામી સમાજ રોષે ભરાયો છે। પાટણ પંચના મહંત રમેશપુરીજી તથા પાટણ શહેર મંત્રી આનંદપુરીજી તેમજ ખોડગીરીજી તેમજ ચિરાગ ભારતી રમત તાલુકા શહેરના મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। નવા મંત્રની નિમણૂક કરવામાં આવે છે એ સત્તા દેવ દરબાર મંત્રની છે અને મારી હળી જાગીર મઠ મારું છે, મારું રહેશે। આકાશ ને પતાળ એક થઈ ગયા છે તો દરબારી બાવાનું કોઈ પણ આમાં પછી લાગવાનું અને એમનો કોઈ ઇલાજ હોય, કોઈ કાગળ લાગે, કોઈ પુરાવો લાગે તો ચાલો દેવ દરબાર સુધી એમને આપી દેવ। તમારું બાવાનું આમાં છે શું લે મને એ પહેલું તો તમે ખબર પાડો। કેમ કે હરિપુરી મહારાજ જ્યારે મણિપુરી દેવ થઈ ગયા એ વખતે હરિપુરીને દેવ દરબારથી મેળવવામાં આવેલા છે। બાકી આજે દેવ દરબારનું છે અને દેવ દરબારનું જ રહેવાનું છે। એ ઊંચેથી નેચે પડે તો કોઈ દાડો એમનું કોઈ થવાનું તો નથી। મારો બિહારેલો મન આ સુધી કોઈ એવું નથી બનવાનું કે હટાઈ શકે કોઈ, અને બાવામાં તાકાત હોય તો આઈના મેદાનમાં ગાય ઓમ નમો નારાયણ। દશનામ ગૌસ્વામી સમાજ પરિવાર અમે બધા એક સાથે થઈ અને આવેદનપત્ર આપવા આવી ગયા છીએ। અને જ્યારે દેવ દરબારના મહંત શ્રી બળદેવનાથજી બાપજીએ અમારા સમાજ વિશે અપસ્ત શબ્દો બોલી અને અમારા સમાજના ગાળો બોલી એ વિશે અમે આવેદનપત્ર આપવા બધા દશનામ સમાજના ભાઈઓ અમારા બહેનો બધા એકે સાથે મળી અને આવેલા છીએ। અને કલેક્ટર કચેરીમાં અમે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી આ અરજી કબૂલ કરો એવા અમારા દશનામ સમાજનો આગ્રહ છે અને દશનામ સમાજની આ અરજી સાંભળવા માટે અમે વિનંતી કરીએ છીએ। જય દશનામ। આમાં તમારી રજૂઆત શું હશે કલેક્ટર સાહેબને? અને અમને રિવોલ્વર મેળવીની ધમકીઓ આપે છે, મારવાની ધમકીઓ પણ આપી છે
અમને મારવાની વારંવાર ધમકીઓ આવે છે. અમારા દરેક દશનામ પરિવારને વારંવાર ફોન આવે છે, તમે અમે આમ કરી લઈશું, આમ કરી લઈશું, અને આવેદન અભદ્ર શબ્દ બોલી અને ગાળો પણ લગાવે છે અને બંદૂકો પણ બતાવે છે. અમારે દશનામ સમાજને જવું ક્યાં આગળ? અમને આવી ધમકીઓ આલે ડાયરેક્ટ. અરે વિડીયો અમારી પાસે સબૂત પડ્યા છે, બંદૂકોના સબૂત પડ્યા છે, ફાયરિંગો કરી છે અને ગાળોના અમારા પાસે વિડીયો કબૂલ પડ્યા છે બધાએ. અને અમને ગાળો બોલી વારંવાર ધમકાવવામાં આવે છે. દશનામ પરિવારનો ફોન કરી બધાને ધમકાવે છે. તો અમારે દશનામ પરિવારને જવું ક્યાં આગળ? ગુજરાત દશનામ સમાજ રોષે ભરાયેલા છે. એ માટે અમે બધા દશનામ સમાજ સાથે મળી અને આવેદનપત્ર આપવા આવી ગયા છે. ઓમ નમો નારાયણ. જય દશનામ. દુઃખ સાથે દશનામ સમાજે એવું જણાવવા માગે છે કે ન શોભનીય વસ્તુ, ન શોભનીય શબ્દો પરમ પૂજ્ય મહંતશ્રી 1008 દેવ દરબારની જગ્યાના મહંતશ્રી બળદેવનાથજીએ જે દશનામ ગોસ્વામી સમાજ વિશે જે અભદ્ર ભાષાનું જે વર્તન કર્યું, આજે આ દશનામ સમાજને ખૂબ જ દુઃખ થયું છે. અને જે દશનામ સમાજની જે લોકોને જે આખા ગુજરાતમાં જેની લાગણી છે એ બધા જ આજે દરેક જિલ્લામાં, તાલુકામાં, સ્ટેટમાં દરેક જગ્યાએ આવેદનપત્ર માટેની તૈયારીઓ બતાવી છે. અને અમે આજે અમારા આ આવેદનપત્રના ભાગરૂપે અમે પાટણ જિલ્લાના દરેક વાસીઓ અહીંયા પાટણ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના અહીંયા ઓફિસે અમે આજે બધા એકત્ર થઈ અને આજે આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ. બરાબર. તો અમારી આ આવેદનપત્રનો એક સારો એવો ન્યાય મળે એવું અમે કલેક્ટર સાહેબશ્રીને નમ્ર વિનંતી સાથે અરજી આપીએ છીએ. આજે રોજ જગદીશપુરી બાપુ થળીમઠ દેવલોક પામ્યા હતા અને એમની જગ્યાએ અલગ મંતના બેસાડી કોઈ સમાજની પરવાનગી નથી લીધી અને એમના મન ફાવે એમ એમને મંત બેસાડી દીધા હતા. એના વિરોધમાં બાપુના સંભોલોટના દિવસે સમગ્ર ગામજનોએ આજુબાજુના ગામડા બાપુનો તમામ સેવકગણ ભેગો થઈ અને કાર્તિકપુરી બાપુ ગુરુ શ્રી જગદીશપુરીજી બાપુને થળી જગ્યા ઉપર બેસાડ્યા હતા. એના વિરોધમાં બાપુએ દેવદરબાર બાપુએ અભદ્ર શબ્દોમાં જે વિડીયો મૂક્યો એના વિરોધ કરવા માટે અમે અહીંયા કલેક્ટર સાહેબની ઓફિસમાં પાટણ જિલ્લો સમગ્ર આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને સરકાર આના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરે એવી સમાજની ઉગ્ર માંગ છે. જય દશનામ.